હલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના ઓનલાઈન લેક્ચરમાં. તો આજના ઓનલાઈન લેક્ચરમાં આપણે ઝૂલોજી સેમેસ્ટર 4 જેનો પેપર નંબર 403 છે એનો યુનિટ ફર્સ્ટ જ કન્ટિન્યુ કરીશું. તો આજે આપણે ફાઇલમ એકાઇનોડર્મેટા છે એના જનરલ કેરેક્ટર્સ અને એનું ક્લાસિફિકેશન જોશું. કે આપણે પેપર નંબર 403માં ક્લાસિફિકેશન છે એ ક્લાસ સુધી જ કરવાનું હોય છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે ફાઇલમ આર્થ્રોપોડા અને એનું ક્લાસિફિકેશન જોયું. તો હવે એકાઇનોડર્મેટા પરથી જ તમને ખ્યાલ આવે કે એકાઇનો મીન્સ સ્પાઇની, કાંટા જેવા એના પ્રવર્ધ આવેલા હોય છે, એની એક્ઝોસ્કેલેટન આવેલું હોય, બમ્પી ઓર સ્પાઇની. ડમ એટલે સ્કિન, એટલે કે જેનું એક્ઝોસ્કેલેટન છે એ કેવું હોય છે, સ્પાઇની હોય છે. એકાઇનોડર્મ્સ આર રેડિયલી સિમેટ્રિકલ ઇક્વલ યુનિટ્સ અરેન્જ્ડ ઇન અ સર્કલ અરાઉન્ડ અ સર્કલ ડિસ્ક. એટલે કે એની સિમેટ્રી હોય એ કેવી હોય છે, રેડિયલ હોય છે. ઓકે, many have a 5 equal units, so we can specify that they have a pentamerous radial symmetry. ઓકે, કેવી હોય છે, રેડિયલ સિમેટ્રી હોય છે, ક્યારેક કે 5 ખંડમાં વિભાજિત હોય છે અને પેન્ટામેરસ રેડિયલ સિમેટ્રી કહેવાય છે. કેલ્સિરિયસ એક્ઝોસ્કેલેટન ઓફ્ટન બિયરિંગ વિઝિબલ સ્પાઇન. કેલ્સિરિયસ એક્ઝોસ્કેલેટન હોય છે. ડિસ્ટ્રીબ્યુશન, હેબિટાટ અને રિપ્રોડક્શન જોઈએ આપણે કે એ બધે જ જોવા મળે છે. જે એકાઇનોડર્મેટા છે એ ફાઉન્ડ વર્લ્ડ વાઇડ, ઓલ ફાઉન્ડ ઓન ધ બોટમ ઓફ ધ સી, એટલે કે બધા જ મરીન હોય છે. એકાઇનોડર્મ્સ હાવ ધ એબિલિટી ટુ રીજનરેટ ન્યૂ પાર્ટ્સ અસેક્સ્યુઅલી, કે એ છે ને એના બોડી પાર્ટ્સ હોય છે એનું રીજનરેશન કરી શકે છે. કે જો કોઈ કારણોસર એનો બોડી પાર્ટ્સ છે એ લોસ્ટ થઈ ગયો અથવા તૂટી ગયો તો એનું શું થશે, ફરીથી રીજનરેશન થઈને એ પાર્ટ એ નવો લાવી શકે છે. પુનઃસર્જન જોવા મળે છે એમાં. They also have a separate sexes with a reproductive organ in each arm. એટલે કે હવે આપણે જોઈએ તો મેલ અને ફિમેલ બંને અલગ જોવા મળે છે અને રિપ્રોડક્શન પણ કેમ જોવા મળે છે, આમ રિપ્રોડક્ટિવ ઓર્ગન તરીકે એક આમ હોય છે એ પોતે જ એક રિપ્રોડક્ટિવ ઓર્ગન તરીકે વર્તે છે. સી હોર્સમાં મેલ ગીવ અ બર્થ, કે સી હોર્સ હોય છે એમાં જે મેલ હોય છે યંગ વનને બર્થ આપે છે, જન્મ આપે છે. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન્વોલ્વ્સ રિલીઝિંગ ગેમેટ્સ ઇન્ટુ ધ વોટર. એટલે કે જોઈએ તો ફર્ટિલાઇઝેશન છે એ કેવું છે, એક્સટર્નલ છે, બાહ્ય જે ફલન હોય એ જોવા મળે છે કે એના જે ગેમેટ્સ હોય છે સ્પર્મ અને ઓવમ એને વોટરમાં રિલીઝ કરવામાં આવે છે. ફર્ધર પછી એનું ફર્ટિલાઇઝેશન થાય છે. ઓકે, હવે યુનિક ફીચર્સ ક્યાં ક્યાં છે, એક્સટર્નલ સ્કેલેટન આવેલું હોય, ધેર ઇઝ અ નો હેડ, યુઝ્યુઅલી હેવ અ માઉથ ઓન ધ અંડર સાઇડ, એનસ યુઝ્યુઅલી ઓન અ ટોપ. લોકોમોશન કેવું હોય છે, સ્લો મૂવિંગ ક્રિએચર્સ, મોસ્ટ યુઝર ટ્યુબ ફીટ વોચ. જુઓ, એ લોકોમોશન છે એ આ ટ્યુબ ફીટ દ્વારા કરે છે, જેના બોડી સરફેસની વેન્ટ્રલ સાઇડ આવેલા હોય છે એ બધા ટ્યુબ ફીટ. જો આ ટ્યુબ ફીટ છે. ઓકે, એનું વોટર વાસ્ક્યુલર સિસ્ટમમાં પણ જે આ ટ્યુબ ફીટ હોય છે એનો મહત્વનો ફાળો આવેલો હોય છે. સિમેન્ટ્રી તો આપણે જોઈએ બાયલેટરલ અને રેડિયલ સિમેન્ટ્રી બંને જોવા મળે છે. બાયલેટરલ છે એ કોમન ફ્રી મૂવિંગ ઓર્ગેનિઝમમાં જોવા મળે, જ્યારે રેડિયલ સિમેટ્રી એ કોમન સેશિયલ હોય છે, નોન મૂવિંગ હોય છે જે પ્રાણીઓ એકાઇનોડર્મેટ્સ, એમાં બધામાં રેડિયલ સિમેન્ટ્રી જોવા મળે છે. એકાઇનોડર્મેટા સિમેટ્રી ફ્રી મૂવિંગ એન્ડ રેડિયલ સિમેટ્રી. પેન્ટા રેડિયલ સિમેટ્રી શેમાં જોવા મળે છે, બોથ રેડિયલી સિમેટ્રિકલ ઇન 5 પાર્ટ્સ અને મલ્ટિપલ ઓફ 5 પાર્ટ્સ. ઓકે, તો 5 ટાઈપ્સ ઓફ એની આખી સિમેટ્રી જોવા મળે છે તમને. હવે એનું ક્લાસિફિકેશન જોઈએ તો આપણે ક્લાસિફિકેશનમાં 5 ક્લાસ ભણવાના છે. એક એસ્ટ્રિયોઇડી છે, ઓફિડિયોઇડી છે, ક્રાઇનોઇડી છે, એકાઇનોઇડી છે અને હોલોથોરિયોડી છે. ઓકે, તો ફર્સ્ટ જોઈએ આપણે એસ્ટ્રિયોઇડી, કે મોસ્ટ હેવ અ 5 આર્મ્સ ફ્રોમ સેન્ટ્રલ ડિસ્ક થ્રુ can have up to 15. Each arm carry an equal share of organ system. Mouth is located on the central oral surface which direct downwards. એનું જે બોડી હોય છે એમાં ઇક્વલ એના જે ઓલા હોય છે એ 5 આર્મ્સ ધરાવે છે. કેવા, ઇન્ક્લુડિંગ સી સ્ટાર અને જે સ્ટાર ફિશ હોય છે એ બધી કેવી હોય છે, એ બધી જ એસ્ટેરોઇડી ક્લાસમાં આવે છે.
માઉથ ક્યાં લોકેટેડ હોય છે? ટોપ સેન્ટર જે ડિસ્ક હોય છે એની અંદર અહીંયા માઉથ લોકેટેડ હોય છે અને એની ડાઉનવર્ડ્સ શું હોય છે? અહીંયા આ ડિસ્ક છે અહીંયા માઉથ છે તો એની ડાઉનવર્ડ્સ અહીંયા શું હોય છે? એનસ હોય છે. ઓકે, તો આ હતી ક્લાસ એસ્ટ્રોઇડી. એમાં કોનો સમાવેશ થાય? સી સ્ટાર અને સ્ટારફિશ. હવે ક્લાસ ક્રાઇનોઇડી જોઈએ. મોસ્ટ પ્રિમિટિવ ઓફ ધી એકાઇનોડર્મ્સ, એટલે કે જે પ્રિમિટિવ ટાઈપના એકાઇનોડર્મ્સ હોય છે એ બધાનો સમાવેશ ક્રાઇનોઇડીમાં થાય છે. Unusual in that the oral surface is directed upward, bear a number of arms. Along the length of the arms are branches called pennules, feather star and sea lilies. કે જે sea lilies અને feather star છે એનો ક્રાઇનોઇડીમાં સમાવેશ થાય છે. તમે આ સી સ્ટાર જોઈ શકો છો, અહીંયા સી સ્ટાર છે એ બધા. ઓકે, તો ક્લાસ આપણે થર્ડ જોઈએ એકાઇનોઇડી, કે એમાં છે સી અર્ચિન અને સેન્ડ ડોલર છે. સેન્ડ ડોલર અને સી અર્ચિનનો સમાવેશ થાય છે. બોડી સ્ટ્રક્ચર કેવું હોય છે? રાઉન્ડ રિજિડ બોડી વિથ મૂવેબલ સ્પાઇન આર પેન્ડિસિલેરી હોય છે. લોકોમોશન કેવું હોય છે? મૂવેબલ સ્પાઇન દ્વારા એ લોકોમોશન કરે છે. ઓકે, માઉથ કેવું હોય છે? ઓન ધ બોટમ અને એનસ ઓન ધ ટોપ. હવે બોટમમાં માઉથ હોય છે અને એની ટોપ જે હોય છે એની ઉપર શું આવેલું હોય છે? એનસ આવેલું હોય છે. સ્પાઇન કેવો હોય છે? શાર્પ, હોરો એન્ડ સમટાઈમ કન્ટેન વેનમ, કે એના જે સ્પાઇન હોય છે એ ક્યારેક ઝેર ગ્રંથિ અથવા પોઈઝન ગ્લેન્ડ ધરાવે છે. ઓકે, જો આ છે આ છે ડોલર અને આ છે સેન્ડ ડોલર અને આ છે અર્ચિન. આ ડોલર છે અને આ સી અર્ચિન છે. ઓકે, એ કોનું છે? એકાઇનોઇડીનું ઉદાહરણ છે. આપણે ફોર્થ નંબરનું જોઈએ હોલોથુરોઇડી, કે એમાં સી કુકુંબર, સમુદ્ર જે કાકડી હોય છે એનો સમાવેશ થાય છે, સી કુકુંબરનો. સિમિલર બોડી પ્લાન ટુ સી અર્ચિન, સી અર્ચિન જેવું જ એનું બોડી પ્લાન હોય છે. સ્ટ્રેચડ આઉટ ફ્રોમ માઉથ ટુ એનસ. Lies on side oral aboral surface are at the ends. Some excrete toxin substance as a defense mechanism. Some expels gut after interorgasm out of the mouth or anus called avsecretion. કે સમટાઈમે ડિફેન્સ મિકેનિઝમ ધરાવે તો શું કરે છે? ટોક્સિન સબસ્ટન્સ રિલીઝ કરે છે કે જેને દુશ્મનો સામેથી એ બચાવે છે. સ્પાઇન હોય છે આ સી કુકુંબર છે અને આપણે સમુદ્ર કાકડી પણ કહીએ છીએ. ઓકે, એ હોલોથુરોઇડીમાં એનો સમાવેશ થાય. લાસ્ટ ક્લાસ જોઈએ આપણે ઓફિયોથુરોઇડી, ઓફિરોઇડી અથવા ઓફિયોથુરોઇડી. ઓકે, કે એમાં શું હોય છે? બ્રિટલ સ્ટાર હોય છે એનો સમાવેશ ઓફિયોરિડીમાં થાય છે. લેગ્સ પ્રોપોર્શનલી લોંગર એન્ડ થિનર ધેન અ સી સ્ટાર. સેમ બ્રિટલ સ્ટાર અને સી સ્ટાર સેમ જ જોવા મળે છે, પણ બ્રિટલ સ્ટારના આર્મ હોય છે એની ડિસ્કથી આખા સેપરેટેડ હોય છે. ઓકે, આવી રીતના આખા સેપરેટ હોય છે. જ્યારે સી સ્ટાર હોય છે એના કેવા હોય છે? આમ ઇક્વલ હોય છે. બ્રિટલ સ્ટાર અને સી સ્ટારમાં ડિફરન્ટ ખ્યાલ રાખજો. અલાવ ફોર અ બેટર મૂવમેન્ટ, લોંગ હોય છે અને થીન હોય છે. કોની કમ્પેરિઝનમાં? સ્ટારની કમ્પેરિઝનમાં. ઓર્ગન ઇન અ સેન્ટ્રલ ડિસ્ક, કે જે સેન્ટ્રલ ડિસ્ક વચ્ચે આવેલી હોય છે ત્યાં એના ઓર્ગન્સ આવેલા હોય છે. ઇટ ઓર્ગેનિક મેટર એન્ડ સ્મોલ એનિમલ ધે ફાઇન્ડ ઓન અ બોટમ, કે ઉપર જે સપાટી પર જેટલા એનિમલ્સ અને ઓર્ગેનિક મેટર જોવા મળે છે એને ખાય છે. આ છે બ્રિટલ સ્ટાર, જો દેખાય છે તમને? આ છે બ્રિટલ સ્ટાર. તો આ હતું આપણું એકાઇનોડર્મેટાનું ક્લાસિફિકેશન અને આપણે એના 5 ક્લાસ જોયા: એસ્ટેરોઇડી, એકાઇનોઇડી, ઓફિરોઇડી, હોલોથુરોઇડી અને ક્રાઇનોઇડી. ઓકે, તો આ હતા એના 5 ક્લાસ. તો અહીંયા આપણે યુનિટ ફર્સ્ટ ડાયવર્સિટી ઓફ લાઈફ છે એના 4 ફાઇલમ એનેલિડા, આર્થ્રોપોડા, મોલિસ્કા અને એકાઇનોડર્મેટા, એના જનરલ કેરેક્ટર્સ અને એનું ક્લાસિફિકેશન અહીંયા ફિનિશ થાય છે. ઓકે, થેન્ક યુ.